આજની વાર્તા છે ધન શર્મા મુનિની. અવંતી નામની નગરી છે. એમાં ધન મિત્ર નામનો એક શેઠ રહે છે. એનો એક નાનકડો બાળક છે ધન શર્મા. અવંતી નગરીમાં એક મહારાજ સાહેબ પધાર્યા અને મહારાજ સાહેબનો પ્રવચન અને એમનો ઉપદેશ સાંભળી આ ધન મિત્રને વૈરાગ્ય થાય છે. દીક્ષા લેવાનો ભાવ થાય છે, પણ સાથે નાનો બાળક છે, શું કરશે? એટલે એ વિચારે છે કે હું આ બાળકને પણ સાથે દીક્ષા લેવડાવું. બધાની રજા મળતા ધન મિત્ર અને ધન શર્મા આ બંનેઓની દીક્ષા થાય છે. બધા સાધુ ભગવંતોની સાથે સાથે સરસ આરાધના કરે છે, શાસ્ત્રો ભણે છે. બાળમુનિ પણ બહુ સરસ રીતે બધાની સાથે ભળી જાય છે અને પોતાની રીતે ધર્મ આરાધનામાં સરસ ચારિત્ર જીવનનો નિર્વાહ કરે છે. એકવાર ત્યાંથી એ લોકો વિહાર કરતા હતા. ઓગલપુર નામના નગરમાં એમને જવાનું હતું. તડકો એટલો સખત હતો કે આ લાંબો વિહારમાં બધા મહાત્માઓ છૂટા પડી ગયા. એટલે કેટલાક આગળ વહી ગયા, કેટલાક ઘણા પાછળ હતા. એમાં બાળમુનિ હોવાના કારણે ધનમિત્ર અને ધન શર્મા એકદમ પાછળ રહ્યા. વારે ઘડીએ બાળમુનિ બેસી જતા હતા. લાંબો વિહાર, આવો ભયંકર તડકો અને સાથે પાણી નહોતું. હવે ધન શર્મા મુનિને એવું લાગ્યું કે કોઈ પણ કાળે હું આગળ વધી જ નહીં શકું, હું પાણી નહીં મળે તો કદાચ જીવી પણ નહીં શકું. તોય ધનમિત્ર મુનિ એમને થોડું ઘણું આગળ ચલાવવાનો પ્રયત્ન કરાવે છે, પણ પછી એમને પણ લાગે છે કે તબિયત તો મારી પણ ડાઉન છે અને આટલું નાનકડો બાળક, પોતાનો દીકરો તડપે છે એનાથી જોવાતું નથી. એટલે હવે રાઈટ સાઈડ ઉપર એક નદી દેખાય છે. એટલે ધનમિત્ર મુનિ બાળમુનિને બેસાડે છે અને બેસાડીને કહે છે કે જુઓ, આમ તો આપણે સચિત જળને સ્પર્શ જ ન કરાય, કાચા પાણીના. નદીનું પાણી કાચા જળવાળું જ છે. અસંખ્ય જીવો છે પાણીના એક ટીપામાં. કોઈ પણ હિસાબે ભગવાને આપણને એને અડવાની ના જ પાડી છે. પણ હવે જ્યારે તારો જીવ જોખમમાં છે, તને આટલા સંકલેશ થાય છે, તારી કોઈ પરિસ્થિતિ નથી કે તું આગળ જા, આવા સંકલેશમાં અને આર્તધ્યાનની અંદર જો તારું મૃત્યુ થશે તો પછી તારી સદગતિ નહીં થાય, દુર્ગતિ થશે. એટલે હું તને એવું સજેસ્ટ કરું છું કે તું આ નદીનું જળ વાપરી લે અને જળ વાપરી અને પછી આપણે બંને આગળ જઈએ ત્યારે તું આચાર્ય ભગવંત આગળ પ્રાયશ્ચિત લઈ અને પ્રાયશ્ચિત વાળી લેજે. મુનિ પણ બહુ જ દુઃખ સાથે આ સજેશન આપે છે, કારણ કે આવું કરવું ના જોઈએ. સામે ચડીને પાપ કરીએ અને પછી એમ કે હું પ્રાયશ્ચિત લઈ લઈશ તો એ વેલિડ નથી. પિતા મુનિને એવું લાગ્યું કે હવે હું ઊભો રહીશ ને તો બાળમુનિ મારી શરમના કારણે વાપરી નહીં શકે. એટલે પિતા મુનિ આગળ ચાલતા ગયા. એ શ્યોર હતા કે હમણાં પાણી વાપરી લેશે, પાણી વાપરી અને પછી થોડી સ્પીડ પકડશે અને મને જોઈન કરી લેશે. આ બાજુ ધન શર્મા મુનિ, બાળમુનિ નદી પાસે જાય છે. પિતા તો હવે છે નહીં અત્યારે અહીંયા, અને તરત જ ઈચ્છા થાય છે. જેવું મન થાય છે ને અંદર ઝૂકવા પ્રયત્ન કરે છે પાણી લેવા, તરત જ મનમાં વિકલ્પ જાગે છે કે આ શું? અમે દીક્ષા લીધી છે, આટલા શાસ્ત્રો હું ભણ્યો છું, બધામાં આવ્યું છે કે સાધુ ભગવંતોના આચારમાં ક્યાંય પણ કાચા જળનો સ્પર્શ ન થાય. તો હું કેમ કાચા જળનો સ્પર્શ કરી અને કાચા જળનું પાન કરી અને મારા શરીરને ટકાવવાનો પ્રયત્ન કરું? એમનું મન એમને ઘણા બધા અંદર ઉહાપો ઊભો કરે છે, ઘણા બધા વિચારો આપે છે. એમાંનો એક વિચાર, પહેલો વિચાર હતો કે આવી રીતે મારી તરસને પૂરી કરવું બીજા જીવને દુઃખ આપીને, કારણ કે કાચા પાણીનો જીવ છે, બધા દુભાશે અડીશ એટલે તરત જ, એ કેટલું યોગ્ય છે? બીજાને દુઃખ આપી અને સુખ મેળવવું એ તો રાક્ષસી વૃત્તિ છે. એટલે બીજાને હિંસા કરી અને જો હું આ ભગવાનની આજ્ઞાને નહીં પાડું તો મારે ફરીથી 4 ગતિમાં ભ્રમણ કરવું પડશે. બીજો ભાવ આવે છે કે આ જે અપકાઈના જીવો છે પાણીના, મારો જીવ અસંખ્ય વાર આવી ગતિમાં જઈ આવ્યો છે. એનો મતલબ કે હું પણ ક્યારેક પાણીનો જીવ હતો. તો એનો મતલબ કે આ બધા પાણીના જીવો એ મારા ભાઈ બહેન થયા, કારણ કે ક્યારેક હું પણ એમાં હતો, તો આમાંનો જ કોઈક મારું ભાઈ, કોઈક મારું બેન હશે, હું આ લોકોની સાથે જ રહ્યો હોઈશ, એવું બની શકે. તો મારી તરસના કારણે હું મારા સ્વજનો અને મારા ભાઈ બહેન એવા જીવોનો વધ કરું? એટલે ફરીથી એમનું મન નથી માનતું. પાછું બાળમુનિ છે એટલે સહજપણે એમને એમ થાય છે કે તરસ તો સખત લાગી છે.
એટલે પાછો અંદરથી મન જાગે છે અને એમ કહે છે કે નરકની અંદર તો આના કરતાં અતિ 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 ભયંકર તરસ હતી, પણ એ સમયે આપણા આગળ શક્તિ જ નથી, એટલે આપણે આ તરસ સહન કરવી પડતી હતી. તો આ ભાવમાં શક્તિ મળી છે તો સામે ચડીને કેમ સહન ન કરીએ, કેમ તરસની સામે ઝૂકી જઈ અને હું ભગવાનની આજ્ઞા તોડી નાખું. એટલે જો મને ભવાંતરમાં નરક ન જોઈતી હોય તો મારે આ ભાવમાં ભગવાનની આજ્ઞા તોડીને આવું કાચું પાણી પીવાનો પ્રયત્ન પણ મારે ન કરવો જોઈએ. પાછો એને એક વિચાર આવે છે કે અત્યારે તો મારે મરવાનું થશે, તો મારા માટે તો આ પાણી અમૃત ગણાય. તરત જ અંદરનો ભગવાન જાગે છે અને ફરી પાછું એને કહે છે કે તું જેને અમૃત માને છે એ તો ઝેર છે. કારણ કે ઝેર એને કહેવાય કે જે એક ભાવમાં મારે, જ્યારે આ પાણીના જીવની અંદર અસંખ્ય જીવો છે, એની અંદર લીલ ફૂલ સેવાક પણ હશે, તો આ લોકોને મારી અને હું તો મારા ભવ બગાડું છું. તો આ તો સૌથી ભયંકર ઝેર છે કે જે મારા ભવાંતરને બગાડે છે. આવા કેટલા બધા વિચારો મુનિના મનમાં આવે છે. મુનિવર ખોબો નાખે છે, પાણી હાથમાં લે છે, પણ મનના વિચારો શુભ ભાવો એમને પાપ કરવા નથી દેતા. અંતે અંદરના શુભ ભાવની જીત થઈ. મુનિવરે બધું જ પાણી અંદર ખોબામાં નાખી કાચા જળનો સ્પર્શ કર્યો. એટલા માત્રથી પણ લોકો દુભાણા પાણીના જીવો એનું પ્રાયશ્ચિત કરતાં મનમાં આગળ વધે છે. 10-12 ડગલા ચાલે છે અને હવે શરીર ચાલતું નથી. કોઈ પણ કાળે તૃષા સહન થતી નથી, પણ મનમાં એક આનંદ છે કે મેં ભગવાનની આજ્ઞા પાડી છે. અને આ આનંદમાં એનું આનંદનું સંવેદન કરતાં એમના પ્રાણ નીકળી જાય છે. અને હવે તરત જ એ દેવલોકમાં એમનો જન્મ થાય છે. કારણ કે આવા શુભ ભાવમાં મૃત્યુ પામ્યા એટલે દેવલોક તો 100% મળે. જેવા દેવલોકમાં જાય છે તરત જ ઉત્પન્ન થઈને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. હું ક્યાંથી આવ્યો છું, અને તરત જ ખબર પડી કે અચ્છા હું તો આવી રીતે આવ્યો હતો ને મારા સંસારી પિતા એ આગળ તો મારી રાહ જોઈ રહ્યા છે નદીના કાંઠે, અને જોઈએ છે તો કે મારું જૂનું શરીર તો એમને નિશ્ચેતન થઈ અને નદીના ઓલાય પડ્યું છે. હવે જો પિતા મહારાજ પાછા આવશે મને લેવા માટે અને મારો મરેલો દેહ જોશે તો એને આઘાત લાગશે. એટલે એ દેવ તરત જ પોતાના જૂના શરીરમાં એના આત્મામાં પ્રવેશ કરે છે, અને જે મરી ગયેલું શરીર હતું એ મરી ગયેલું શરીર એકદમથી હવે ચાલવા લાગે છે. અને આગળ એના પિતા મહારાજને મળ્યા. પિતા મહારાજ એને જોયા એટલે એને એમ સંતુષ્ટિ થઈ કે ચલો સરસ, હવે મારો દીકરો આગળ સારું ટકશે. પણ હવે દેવને એમ થાય છે કે મારી જેવા તો આ બધા સાધુ ભગવંતોને તકલીફ થતી હશે. એટલે દેવ પોતાની આખી માયાજાળ રચી અને થોડાક આગળ એક સરસ મજાનું નગર જેવું ઊભું કરી દે છે, જેમાં અનેક ગાયો અને લોકો રહેતા હોય અને બધા આવી રીતે પાણીને બધું રાખતા હોય, અને રચિત જળ પણ છે, દૂધ છે, છાશ છે, આવું બધું રખાવે છે. સાધુ ભગવંતોને જોયું અને લાગ્યું કે આ નિર્દોષ છે, આ તો વસ્તી છે, એટલે અહીંયાથી તો ખપશે. એટલે બધા વહોરે છે, એના પિતા મહારાજ પણ વહોરે છે, વાપરે છે, અને એ ગોકુળને ત્યાં આરામ આપી એટલે આશીર્વાદ આપી અને આગળ વધે છે. હવે દેવ ત્યાંથી આ બધી વસ્તુઓમાંથી એક વસ્તુ જાણી કરીને કરાવે છે કે જે પિતા મહારાજ છે એમનો એક કપડો, જ્યાં એમને પાણી વાપર્યું, બધું વાપર્યું વગેરે, ત્યાં એક કપડો ભૂલાવડાવી દે છે. થોડા આગળ જતાં એ પિતા મહારાજને ખબર પડી કે મારો એક કપડો તો ત્યાં જ રહી ગયો છે. એટલે બીજા સાધુ ભગવંતોને કહે છે કે તમે કામ કરો, તમે આગળ વધો, હું મારું આ ઓશિકા જેવું જે પોટલું છે એ પોટલું હું ત્યાંથી લઈને પાછો આવું છું. પાછા ફર્યા, એ પોટલું ત્યાં જ હતું, પણ આખું નગર ગાયબ, કારણ કે આ તો દેવની માયા હતી. તો હવે શું કરવાનું? અને તરત જ ત્યાંથી એ બાળમુનિ દેવ તરીકે પ્રકટ થયા અને એમણે કીધું કે આ ખરેખર માયાજાળ હતી, મને આવી રીતે મારું મૃત્યુ થયું છે અને હું દેવ થયો છું. તમે પિતા તરીકે મારી ફરજ રાખી અને તમે મને વાપરવા કહ્યું, પણ મેં ન વાપર્યું. ખરેખર ધર્મનું જે પાલન કરે છે એનો જ સદા વિજય થાય છે. અને બસ આ રીતે ધન શર્મા પોતે જિનેશ્વર ભગવાનના આ ચારિત્ર ધર્મના વખાણ કરે છે. બધા જ મહાત્માઓ પણ અનુમોદના કરતાં આગળ વધે છે, અને ધન શર્માના પિતા પણ એ જ દિશામાં આગળ વધી અનુમોદન કરતાં પોતાનું ચારિત્ર જીવન નિર્વાહ કરે છે. અહીંયા આપણા સાધુ જીવનનું શ્રેષ્ઠ આચાર એનું આ એક સરસ મજાની ધન શર્માજીની કથા અહીંયા પૂર્ણ થાય છે.